હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. બધાને મહાદેવ હર. તો આજે આપણે નાસ્તામાં બનાવ્યા છે રવાના ઢોકળા. સવારે બે છોકરાઓને નાસ્તામાં દીધા અને અત્યારે અમે જમવા માટે પણ બનાવી નાખ્યા છે. તો ચાલો બધા રવાના ઢોકળા ટેસ્ટ કરવા માટે. અને એની સાથે છે ગ્રીન ચટણી. એ પણ અત્યારે જ બનાવી છે, ટેસ્ટી ગ્રીન ચટણી. તો ચાલો બધા નાસ્તો કરવા. આજના જમવામાં આપણે બનાવ્યું છે રોટલી અને આ તમે ગેસ કરવાનું છે કે આ કયું શાક છે. આ મારું ફેવરિટ છે. ચટણી, લીંબુનું અથાણું, બટેટાનું શાક, તળેલા મરચા, છાશ, કેળા, પછી સિંગદાણા, કાકડી, ભૂંગળા, પછી ચટણી, રવાની ઇડલી, મરચા, છાશ. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે પપ્પા માટે વઘારેલા ભાત અને ભાખરી છે, અને અમારા બધા માટે છે આજે પીઝા ભાખરી અને વાનીનો રોટલી પીઝા છે, અને અમારા ભાખરી પીઝા છે, અને એની સાથે છે છાશ. તો આટલું છે આજના મેનુમાં. તો આ વાનીબેન જોવો, અમારા અત્યારે અહીંયા બોર્ડ લઈને આવી ગઈ છે ને અત્યારે ડ્રોઈંગ કરે છે. દેખાડતો વાની, આ શું દોર્યું? વાહ, ફ્રી હેન્ડ જેવી ડિઝાઇન દોરી હો તે તો. અને બ્યુટીફુલ લખસ ને? વાહ, કરસ્યુ રેટિંગમાં આવડી ગયો તને તો. ફળિયામાં ડ્રોઈંગ કરે જોવો એના બોર્ડમાં. અને અત્યારે વાગ્યા છે 10:30. હાલો હવે સુઈ જવાનું છે વાની, કાલે સ્કૂલે જવાનું હોય ને. ઓકે. તો જો મેં મારું ડ્રોઈંગ કમ્પ્લીટ કરી લીધું છે. અને જો મેં 2 હાર્ટ દોર્યા છે. અહીંયા આખું આમ ડેકોરેટ કર્યું છે. અહીંયા આમ બ્યુટીફુલ લખ્યું છે. ને જો વાની લખ્યું છે, જેમ કે મારું નામ છે. જો આવી રીતના છે આખું. જો આવડા ચોકથી મેં આવડું મોટું ડ્રોઈંગ કર્યું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો હવે આજે ગુડ મોર્નિંગ તમને મોડું કહેવાનું છે, કેમ કે સવારથી કામમાં હતી. હવે દિવાળી નજીક આવશે તો થોડું થોડું કામ કરવું પડશે આપણે. તો આજે જુઓ, નીચેની આ બારીની જારી છે ને એને આપણે સાફ કરી નાખી છે. આપણા રૂમની જારી છે ને એ આજે સાફ કરી નાખી છે. જો આ નેટવાળી તમને દેખાડું. આમાં બહુ ધૂળ આવી જાય એટલે આખી કાઢી અને આપણે લિક્વિડથી સાફ કરી નાખી છે. તો રોજ થોડું થોડું કરશું એટલે આપણે દિવાળીનું કામ પતી જશે. અને બાથરૂમ આજે સાફ કરી નાખ્યું છે, ડોર ને બધું. અને આમાં પસ્તીનો ને એનો ભંગાર કાઢી રાખ્યું. જો હવે પસ્તીવાળું આવે ને તો આપણે આપી દઈએ ને. અને હમણાં અમારા વાની બેન આવી જશે સ્કૂલેથી. 1:10 થશે એટલે એ આવી જશે. અને હવે એક દિવસ આપણે આ ચટાઈને ધોવાની છે. સરસ તડકો નીકળશે ને એટલે હવે આપણે આ ચટાઈને સાફ કરી નાખશું. હજી એક મોટી ચટાઈ તો આપણે ઉપર રાખી છે ચોથા રૂમમાં. દિવાળી હોય ને ત્યારે જ આપણે પાથરી છીએ એને. તો આજે જમવામાં આપણે બનાવ્યું છે દૂધી ચણાની દાળનું શાક, રોટલી, મગ, છાશ, કાકડી, કેળા,
લીંબુનું અથાણું, આ તો આપણું રૂટીન જ છે બધું. કેળા, પછી ગ્રીન ચટણી અને મરચાં, એ તમને રોજ દેખાડું જ છું. ને વાની માટે મગભાત બનાવી નાખ્યા છે. ને મમ્મીના જે ફરાળ છે એટલે એને ચિપ્સનું શાક અને ખીર અને પૂરી અને ભૂંગળા, આટલું છે તો આજના મેનુમાં. તો આજે જમવામાં આલુ પરોઠાનો પ્રોગ્રામ છે. મસાલો રેડી થઈ ગયો છે અને હવે આલુ પરોઠા બનાવું છું. ચીઝ આલુ પરોઠા. તો રેડી છે આપણા આલુ પરોઠા. તો હવે બધાને જમવા બેસાડી દેશું. આલુ પરોઠાની સાથે છે છાશ, ચટણી, દહીં અને સોસ, આટલું છે. તો ચાલો બધા ચીઝ આલુ પરોઠા જમવા માટે. ચાલો, તો બધાને જમવા બેસાડી દીધા છે આપણે. હેતુ, કેવા બન્યા છે આલુ પરોઠા? બહુ જ મસ્ત. અમે હેતુના તો ફેવરિટ છે આલુ પરોઠા. તમને ભાવ્યા કે નહીં? બહુ મસ્ત. ઈ ચા સાથે ખાય છે આલુ પરોઠા અને વાનીએ સોસ સાથે ખાઈ લીધા, જમી લીધું છે વાનીએ. હવે આપણો વારો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. તો આજે છે મારા દાદીજી સાસુનું શ્રાદ્ધ. તો આપણે બનાવ્યા છે લાડવા. તો આ લાડવાની તૈયારી થઈ ગઈ છે. હવે આપણે આના મોલ્ડમાં નાખીને બધા લાડવાને રેડી કરી લેશું. આપણે મગફળી શેકી હતી તો એ પણ છે. ચાલો તો બધા ખાવા, મગફળી ખાવા. તો લાડવા રેડી થઈ ગયા છે. તો ચાલો બધા લાડવા ખાવા. તો આજના જમવાના મેનુમાં છે ચોળી બટેટાનું શાક, રોટલી, સેવ ટમેટાનું શાક, કેળા, પછી નાસ્તામાં આજે આપણે મગનું શાક ને રોટલી દીધા હતા એ છે, લાડવો, મૂળા, છાશ અને દાળ ભાત. તો હોય જ છે આપણે. તો આટલું છે આજના મેનુમાં. તો વાની અત્યારે હોમવર્ક કરે છે. હવે બસ નોરતા આવશે પછી સેમ 1ની એક્ઝામ સ્ટાર્ટ થશે. એટલે અત્યારે પ્રોજેક્ટ ને એ બધું આપ્યું છે કરવા માટે. અને અત્યારે વાની હોમવર્ક કરવા બેસી ગઈ છે. શેનું હોમવર્ક કરસ વાની? ગ્રામરનું પહેલા મેં છે ને હિન્દીનું કર્યું હતું. ઓકે, કેટલા હોમવર્ક આપ્યા છે આજે? 2. અને જો હું તમને મારા રાઇટિંગ દેખાડું. જો મારા રાઇટિંગ કેટલા સારા થાય છે. હવે મારે આ છે ને જે 2માં અહીંયા લખ્યું છે ને ઇરેઝ કરવો પડશે, કેમ કે જો અહીંયા મારે સમાતું નથી. જો આ લખવાનું છે. હા, તો છે ને મેં ધ્યાન સુધી તો લખી લીધું, પણ હવે ધ્યાનથી આગળ છે ને જગ્યા નથી. તો એના માટે મારે આ છે ને 2 નંબર ઇરેઝ કરવો પડશે. તો ચાલીએ આપણે એને ઇરેઝ કરી. મારું ઇરેઝર ક્યાં ગયું? જો આ રહ્યું મારું ઇરેઝર. તો જો આપણે 2 નંબરની ઇરેઝ કરી દીધો છે. હવે આપણે લખવા માંડશી. કાટ. તો આજે આપણે જમવામાં બનાવ્યું છે વઘારેલા ભાત, રોટલી, છાશ અને રોટલી તળી નાખી છે અને સલાડ ડુંગળી ટમેટાનું અને ભાખરી. તો આટલું છે આજના મેનુમાં. તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.
ગુડ નાઇટ મહાદેવ હર.